હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? કેવી ચાલે છે પ્રિપેરેશન? વેલકમ ટુ અવર ચેનલ ફિઝિક્સ કે ફંડામેન્ટલ ઓફ ફિઝિક્સ. આજે આપણે સદિશ ગુણાકારનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. સદિશ ગુણાકાર ના પ્રશ્નો આપણે ઓલરેડી 64 પ્રશ્નો, મતલબ આગળના સદિશોના સરવાળા, બાદબાકી અને અદિશ ગુણાકાર, ઓકે, એના 64 એમસીક્યુ ઓલરેડી સોલ્વ કરી ચૂક્યા છે ડીપીપી ના. હવે આજથી આપણે 65 થી કરીને 75 એમસીક્યુ આજે સોલ્વ કરવાના છે. તો ફટાફટ આપણે નોટ અને પેન લઈને બેસી જશું અને મારી સાથે સાથે હું જે કરાવતો જાઉં છું એ નોટ ડાઉન કરતા જશું. સૌથી પહેલા આપણે આજે ડિસ્કશન કરવાની છે સદિશ ગુણાકારની. કોની? સદિશ ગુણાકાર. હવે સદિશ ગુણાકાર કોને કહેવાય? તો મેં તમને સમજાવ્યું છે આગળના વિડિયો લેક્ચર્સમાં ઓલરેડી કે ભાઈ એ વેક્ટર કોઈ પણ બે સદિશોનો ગુણાકાર કરવામાં આવે અને એનો જવાબ જો સદિશ મળે તો આવા ગુણાકારને સદિશ ગુણાકાર કહેવામાં આવે છે. સદિશ ગુણાકારને ઘણીવાર ક્રોસ પ્રોડક્ટ પણ કહેવામાં આવે છે. સદિશ ગુણાકારને ઘણીવાર શું કહેવામાં આવે છે? ઇંગ્લિશમાં ક્રોસ પ્રોડક્ટ કહેવામાં આવે છે, અથવા એને ચોકડી ગુણાકાર પણ કહેતા હોઈએ છીએ. ક્લિયર અહીંયા સુધી? બેટા અહીંયા a ક્રોસ b ઇઝ ઇક્વલ ટુ શું મળે છે? c મળે છે. હવે c જે છે આ બે સદિશોનો ગુણાકાર કરતા મને કઈ ભૌતિક રાશિ મળે છે? સદિશ ભૌતિક રાશિ મળે છે. તો c નું મૂલ્ય કેટલું હશે અને દિશા કેટલી હશે એના માટે આપણી પાસે એક જનરલ ઇક્વેશન છે જે તમારે યાદ રાખવાનું છે. a વેક્ટર ક્રોસ b વેક્ટર ઇઝ ઇક્વલ ટુ ab sin થીટા, જે શું દર્શાવે છે? માત્ર મૂલ્ય દર્શાવે છે આપેલ સદિશ c નું. ઓકે, સદિશ c નું શું બતાવે છે? આ મૂલ્ય દર્શાવે છે. એટલે કે આનું બંનેનો ગુણાકાર કરતા એનું મૂલ્ય જે મળે છે, મૂલ્ય મળે છે. અને n કેપ જે છે એ શું દર્શાવે છે? તો a ક્રોસ b, જે a ક્રોસ b છે એની દિશામાંનો એકમ સદિશ દર્શાવે છે. a ક્રોસ b જે છે એની દિશામાંનો એકમ સદિશ દર્શાવે છે. ઓકે, ચાલો. હા, તો n કેપ શું છે? a ક્રોસ b, a ક્રોસ b, a ક્રોસ b કરતા આપણને શું મળે છે? c સદિશ મળે છે. અને c સદિશની દિશામાંનો એકમ સદિશ દર્શાવે. ક્લિયર બેટા? એકમ સદિશ દર્શાવે છે, જે દિશા દર્શાવે છે. હવે આ એકમ સદિશ, ચલો અહીંયા મૂલ્ય તો આપણે ડાયરેક્ટ a નું મૂલ્ય, b નું મૂલ્ય sin થીટા મૂકી અને ડાયરેક્ટ વેલ્યુ કરી દઈએ કે ભાઈ a નું મૂલ્ય શું થાય, b નું મૂલ્ય શું. નોર્મલ આપણે a નું મૂલ્ય અને b નું મૂલ્ય મૂકીને sin થીટા ની અંદર બંને વચ્ચેનો ખૂણો આપ્યો તો ખૂણો મૂકીને સોલ્વ કરી શકીએ છીએ. પણ ડાયરેક્શન કઈ રીતના આપણે મેઝર કરી શકીએ? તો દિશા માટે આપણી પાસે કન્ડિશન શું છે? અહીંયા મૂલ્ય તો આપણે મેળવી લેશું ભાઈ, એનું મૂલ્ય આપણને ખબર હશે, બી નું મૂલ્ય મતલબ ખબર ના હોય તો આપણે ડિરાઈવ કરી લેશું, હેને? અને sin થીટા, થીટા જે છે એ ખૂણો છે, ખૂણો બંને વચ્ચેનો આપેલો હોય તો આપણે કરી શકીએ છીએ, એનું મૂલ્ય શોધી શકીએ છીએ. પણ દિશા કઈ રીતના શોધવી? દિશા શોધવા માટે બે નિયમનો ઉપયોગ કરવામાં આવે છે. પહેલો જે છે એ જમણા હાથના અંગૂઠાનો નિયમ, જમણા હાથના અંગૂઠાનો નિયમ, બરોબર. અને બીજો જે છે એ સ્ક્રૂનો નિયમ આવે છે. બીજો જે છે એ કોનો નિયમ આવે છે? સ્ક્રૂનો નિયમ. આ સ્ક્રૂનો નિયમ ભણવાની કોઈ જરૂર મને લાગતી નથી, કેમ કે જમણા હાથના અંગૂઠાનો નિયમ આપણી પાસે જમણો હાથ છે અને સ્ક્રૂ લેવા જવું પડે. એટલે સ્ક્રૂના નિયમને ખાલી હું સમજાવી દઈશ, પણ આપણે અહીંયા એને બહુ ડીપમાં જશું નહીં. જો બેટા, માનો કે બે સદિશ આપ્યા છે, a સદિશ અને b સદિશ. બંને વચ્ચેનો ખૂણો જે આપ્યો છે એ કેટલો આપ્યો છે? થીટા આપ્યો છે. ઓકે, તો આનું મૂલ્ય કેટલું થશે ભાઈ? a વેક્ટર ક્રોસ b વેક્ટર હું કરીશ તો એનું મૂલ્ય શું મળશે મને? ab sin થીટા મળશે. પણ a ક્રોસ b કરતા જે પરિણામી સદિશ મળે છે, એટલે કે c સદિશ મળે છે, એની દિશા કઈ મળશે? n કેપ કઈ મળશે? તો n કેપ જે શોધવાનું છે એના માટે હું જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ કરીશ. જમણા હાથના અંગૂઠાનો આપણે જમણો હાથ લઈ લેવાનો. એ જમણો હાથના આ જે ફિંગર્સ, પામ છે ને, ફિંગર્સ, આંગળીઓ જે ક્રોસ જે કીધું છે, માનો કે પહેલા એ કીધું છે તો એની દિશામાં આપણે ફર્સ્ટ આપણી ફિંગર્સ જે છે એ લઈ જશું, બરોબર ને? પામ આખો એની તરફ લઈ જશું. ને પછી શું કીધું છે? બી. તો પછી આપણી આંગળીને કોના તરફ વાળી દેવાની? બી તરફ વાળી દેવાની. a ક્રોસ b, a ક્રોસ b, a ક્રોસ b. તો કઈ દિશા અંગૂઠો આપે છે? અંગૂઠો બહારની તરફની દિશા આપે છે. કઈ દિશા આપે છે? બહારની તરફની. તો બહારની તરફની દિશાને શું હું આવી રીતના દર્શાવી શકું? તો આ n કેપ દર્શાવે છે. n કેપ કોના માટે? a વેક્ટર ક્રોસ b વેક્ટર માટે n કેપ દર્શાવે છે. માનો કે અહીંયા સમતલની બહાર આવશે, સમતલની બહારની બાજુ, બરોબર કે નહીં? અહીંયા સમતલની બહારની બાજુ આવે કે ના ભાઈ? આ સમતલમાં a ક્રોસ b કર્યું તો સમતલની બહાર નીકળે છે, બહારની બાજુ, સમતલની બહારની બાજુ. જો b ક્રોસ a કીધું હોય, b વેક્ટર ક્રોસ a વેક્ટર કીધું હોય તો ab sin થીટા મૂલ્ય તો એનું જ થશે, પણ ડાયરેક્શન બદલાઈ જશે, દિશા બદલાઈ જશે.
હે ને આપણે જોયું હતું કે a વેક્ટર ડોટ b વેક્ટર ઇઝ ઇક્વલ ટુ b વેક્ટર ડોટ a વેક્ટર આ શક્ય છે, હંમેશા શક્ય છે, એની આપણે વાત કરી હતી. કેમ કે ab cos θ અહીંયા ત્યાં આપણે માત્ર મૂલ્યની જ વાત કરવાના છીએ, તો મૂલ્ય તો સમાન હશે બંનેના, પણ અહીંયા ડાયરેક્શન ઓપોઝિટ થશે. કઈ રીતના ડાયરેક્શન ઓપોઝિટ થશે, દિશા કઈ રીતના ઓપોઝિટ થશે, વિરુદ્ધ કઈ રીતના થશે? તો b ની તરફ ફર્સ્ટ કોણ આપ્યું છે, b સદિશ આપ્યું છે, જે પહેલો સદિશ આપ્યો હોય એના તરફ આપણે આપણી આંગળીઓ લઈ જશું ને પછી ક્રોસ a કરશું, b ક્રોસ a, b ક્રોસ a. તો b ક્રોસ a કરશું તો સમતલની અંદર જશે ને, b ક્રોસ a, b ની તરફ મારી આંગળીઓ લઈ જઈશ અને પછી કોના તરફ વાળી દઈશ, a તરફ વાળી દઈશ, b. હવે તમે જો આને આવી રીતના કરીને આમ આંગળી વાળવાનો પ્રયત્ન કરશો તો વળશે જ નહીં, તમારે આમ કરવું જ પડશે પામ, અને આમ કરશો તો ડાયરેક્શન ઓટોમેટિક અંગૂઠાની અંદરની તરફ થઈ જશે. ઓકે, તો અહીંયા જે છે એ આપણને શું મળશે, માઇનસ n કેપ મળશે, એટલે કે a વેક્ટર નહીં પણ b વેક્ટર ક્રોસ b વેક્ટર ક્રોસ a વેક્ટર, જે ઓપોઝિટ છે ડાયરેક્શન કોના કરતા, a ક્રોસ b અને b ક્રોસ a ની. એટલે આપણે લખી શકીએ કે a ક્રોસ b જે છે એ ક્યારેય b ક્રોસ a જેટલું થઈ શકે નહીં, પરંતુ વાત જે ધ્યાનમાં રાખવાની છે કે a ક્રોસ b નું જે મૂલ્ય છે એ b ક્રોસ a ના મૂલ્ય જેટલું. જો અહીંયા માનાંક આપી દીધું હોય, દેખાય છે કે નહીં જોઈ લઈએ આપણે. જો અહીંયા માનાંક આપી દીધું હોય તો માનાંક આપ્યું હશે તો આ ઓલવેઝ રાઈટ થશે, આ ક્યારેય રાઈટ, બરાબર, આ ઇક્વલ ટુ થશે નહીં, આ હંમેશા ઇક્વલ ટુ થશે. જો માનાંક આપ્યું હોય એટલે કે મૂલ્યની વાત કરી હોય તો મૂલ્ય સમાન થશે, પણ a ક્રોસ b ઇઝ ઇક્વલ ટુ b ક્રોસ a ક્યારેય થશે નહીં. આની અને આની ડાયરેક્શન કેવી છે, ઓપોઝિટ. a ક્રોસ b સમતલની બહાર છે અને b ક્રોસ a અંદર છે, એટલા માટે એ ક્યારેય ઇક્વલ થવાના નથી. ક્લિયર અહીંયા સુધી બેટા? ઓકે, ચલો ફટાફટ લખી નાખો. ત્યારબાદ આપણે કાર્ટેશિયન સ્વરૂપમાં માનો કે આપણે કરવું હતું કઈ રીતના કરી શકીએ એની ડિસ્કશન કરી લઈએ. હા, સ્ક્રૂનો નિયમ પણ હું તમને સમજાવી દઉં. ચાલો સ્ક્રૂના નિયમની વાત કરીએ. સ્ક્રૂના નિયમમાં આપણે માનો કે અહીંયા સ્ક્રૂ મૂક્યો છે, બરોબર કે નહીં? ઓકે, હવે આપણને ખબર છે કે સમઘડી ફેરવવાથી સ્ક્રૂ અંદર જાય છે અને વિષમ ઘડી ફેરવવાથી સ્ક્રૂ બહાર આવે છે. મેં અહીંયા સ્ક્રૂ મૂકી દીધો છે ને a ક્રોસ b કીધું છે, તો મારે કેમ ફેરવવો પડશે, a થી b તરફ, a થી b એટલે વિષમ ઘડી. જો હું વિષમ ઘડી સ્ક્રૂને ફેરવીશ તો સ્ક્રૂ બહાર આવશે, એટલે કે સમતલની બહાર આવશે. ને જો સમઘડી ફેરવીશ અને b ક્રોસ a કીધું છે તો મારે b થી a, હે ને, આ a ક્રોસ b એટલે મારે કેવું ચાલવાનું, વિષમ ઘડી. b ક્રોસ a એટલે મારે કેવું ચાલવાનું, સમઘડી. જો હું વિષમ ઘડી સ્ક્રૂને ફેરવું છું તો બહાર આવે છે, જો સમઘડી સ્ક્રૂને ફેરવું છું તો અંદર જાય છે. પણ આ લોજિક કરતા મને તો જમણા હાથના અંગૂઠાનો નિયમ સારો લાગ્યો, તમને યોગ્ય લાગે એમ કરી શકો છો. ઓકે, ચલો ફટાફટ લખી નાખો. ઓકે, ચલો બેટા, હવે વાત કરવાની છે બેટા કે માનો કે કાર્ટેશિયન સ્વરૂપે આપ્યું હોય તો શું કરવાનું. કાર્ટેશિયન સ્વરૂપ, એ બે સદિશો આપણને કાર્ટેશિયન સ્વરૂપે આપી દીધા છે, તો કાર્ટેશિયન સ્વરૂપે આપ્યા હોય તો કઈ રીતના સોલ્વ કરવા એની ડિસ્કશન કરવાની છે આપણે સદિશ ગુણાકારમાં. ઓકે, માનો કે આપણને એ સદિશ આપ્યો છે ax i કેપ પ્લસ ay j કેપ પ્લસ az k કેપ, અને બી સદિશ બેટા આપ્યો છે આપણને bx i કેપ પ્લસ કાર્ટેશિયન સ્વરૂપે આપી દીધું છે, હે ને, પ્લસ az k કેપ. બે સદિશ આપ્યા છે. હવે માનો કે મારે a ક્રોસ b કરવું છે, a વેક્ટર ક્રોસ b વેક્ટર કરવું છે, તો અહીંયા આપણે મેટ્રિક્સનો ઉપયોગ કરશું. શું કરવાનું છે, સૌથી પહેલા આપણે 3 3 i જે અને 3 3 યામો જે છે એની ડાયરેક્શનના એકમ સદિશો જે છે એ લખી નાખવાના, i કેપ j કેપ અને k કેપ. ક્લિયર બેટા? ત્યારબાદ કયા બે સદિશ આપ્યા છે એ સદિશ અહીંયા મૂકી દેવાના, a સદિશ અને b સદિશ. ઓકે, હવે અહીંયા કયો ઘટક લેવાનો, a નો x ઘટક. x ઘટક એટલે કે i ને x દિશાનો ઘટક. કઈ દિશાનો ઘટક? x દિશાનો ઘટક. તો x દિશાનો ઘટક આ છે, y દિશાનો ઘટક આ છે, z દિશાનો ઘટક આ છે. એવી રીતના bx આ થશે, by આ થશે ને az bz આ થશે. ક્લિયર અહીંયા સુધી? અહીંયા bz આવશે, bz. ક્લિયર અહીંયા સુધી બેટા? ઓકે, હવે આને સોલ્વ કઈ રીતના કરવાનું, આ પદ્ધતિને સમજવી ખૂબ જરૂરી છે. એક વખત આ પદ્ધતિ તમારા મગજમાં બેસી ગઈ પછી વાંધો આવશે નહીં. તો ચલો બેટા, a ક્રોસ b માનો કે મારે કરવું છે, a વેક્ટર ક્રોસ b વેક્ટર માનો કે મારે કરવું છે, તો a ક્રોસ b કઈ રીતના કરશું આપણે? a ક્રોસ b કરવા માટે સૌથી પહેલા મારે પહેલો કયો ઘટક મને મળવો જોઈએ, x દિશામાંનો ઘટક મળવો જોઈએ. x દિશાનો ઘટક શોધવો હોય તો હું x દિશાનો ઘટક છે એને છુપાવી દઈશ, અને ગુણાકાર હંમેશા ચોકડી કેવી રીતના કરવાનું, પહેલા આ અને પછી આ. ગુણાકાર હંમેશા આવી રીતના કરવાનો, આમ અને આમ. બરોબર? પહેલા હું શું કરું છું બેટા,
આઈ કેપ એટલે કે એક્સ ઘટકને જે ઘટક શોધવાનો છે, અહીંયા આપણે પહેલો કયો ઘટક શોધવાના, એક્સ ઘટક શોધવાના. એક્સ ઘટક શોધવો છે તો હું અહીંયાનો એક્સ ઘટક છુપાવી દઈશ. માનો કે મેં આ એક્સ ઘટક છુપાવી દીધો, તો અહીંયા ગુણાકાર કોનો થશે, એ એક્સ બી વાય બી ઝેડ, એ એક્સ ઇન્ટુ બી ઝેડ, એ વાય ઇન્ટુ બી ઝેડ ઇન્ટુ માઇનસ એ ઝેડ ઇન્ટુ બી વાય, અને પાછળ આપણે શું લખી દઈશું બેટા, આઈ કેપ. ક્લિયર અહીંયા સુધી? પછી જે કેપ માટે તો હવે જો એક ધન લેવાનું તો બીજું ઋણ લેવાનું. બીજું કેવું લેવાનું, ઋણ લેવાનું. ઓકે, તો જે કેપ ને આપણે અહીંયાથી દાબી દઈશું, તો ચોકડી તો આમ જ કરવાની છે. તો એ એક્સ બી ઝેડ માઇનસ એ ઝેડ બી એક્સ ને અહીંયા શું આવશે બેટા, જે કેપ, પ્લસ આને ઢાંકી દઈશું કે કેપ માટે, અને આપણે ઝેડ આમ શોધવો છે તો કે કેપ માટે આને ઢાંકી દઈશું, અને ઢાંકી દઈશું તો અહીંયા શું વધશે, આવી રીતના ચોકડી થશે, આમ અને આમ. ઓકે, તો એ એક્સ બી વાય માઇનસ એ વાય બી એક્સ શું થશે બેટા, કે કેપ. ક્લિયર અહીંયા સુધી બેટા? તો આ રિલેશન આપણને મળશે. માનો કે મૂલ્ય આપ્યા છે તો આ ક્રોસ આ 3 દુ 6 ડાયરેક્ટ 6 મૂકવાના, અને 4 દુ 8 માઇનસ 8 મૂકવાના, 6 માઇનસ 8 આઈ કેપ, 6 માઇનસ 8 એટલે માઇનસ 2 આઈ કેપ. આ એક ઉદાહરણ લીધું. ખ્યાલ આવે કે નહીં? ચલો ફટાફટ આટલું લખી નાખો, ત્યારબાદ આપણે આગળ એના એમસીક્યુ સોલ્વ કરીએ. ઓકે, ચલો બેટા લખાઈ ગયું. ચલો તો હવે સરસ મજાના એમસીક્યુ સોલ્વ કરવાના છે, પછી છેલ્લે લામીનો પ્રમેય છે ને આપણે ચેપ્ટર ક્લોઝ કરશું. ઓકે, ચલો બેટા. જો એ સદિશ બરાબર આપ્યું છે તમને, પ્રશ્ન તમે જોઈ શકો છો કે એ સદિશ બરાબર શું આપ્યું છે, એ સદિશ બરાબર, આને હું હટાવી દઉં છું, પ્રશ્ન સરસ રીતે વંચાય એટલા માટે. ઓકે, ચલો. એ સદિશ બરાબર શું આપ્યું છે, એ સદિશ બરાબર 2i કેપ પ્લસ 3j કેપ માઇનસ 4k કેપ, બરોબર. અને બી સદિશ બરાબર શું આપ્યું છે બેટા, બી સદિશ બરાબર 3i કેપ પ્લસ 4j કેપ માઇનસ 3k કેપ. આ બે આપ્યું છે. તો તમને કીધું છે કે એ વેક્ટર ક્રોસ બી વેક્ટર છે. તો ભાઈ ક્રોસ પ્રોડક્ટ આવે તો સૌથી પહેલા આપણે શેનો ઉપયોગ કરીએ છીએ બેટા, મેટ્રિક્સનો. તો આઈ કેપ, જે કેપ અને કે કેપ વાળા 3 કોલમ બનાવી દઈશું. કોલમ એટલે કે ઊભી રેખાઓ, કોલમ બનાવી દીધી. અહીંયા એ વેક્ટર મૂકી દેશો અને અહીંયા બી વેક્ટર. અહીંયા એ વેક્ટરનો એક્સ ઘટક કેટલો આપ્યો, 2 3 -4 અને 3 4 -3, હે ને, 2 3 -4, 2 3 -4, 3 4 -3 -3. ઓકે, હવે આનો ગુણાકાર આપણે કરશું. તો એ વેક્ટર ક્રોસ બી વેક્ટર, મેં તમને સમજાવ્યું કે મારે જો એક્સ ઘટક શોધવો હોય તો શું કરવાનું બેટા, એક્સ ઘટક માટે એક્સ વાળો જે આખું કોલમ છે એને ઢાંકી દેવાની, અને અહીંયા આનો ગુણાકાર આવી રીતના કરવાનો. તો 3 તરી 9, પણ આ 3 કેવા છે, માઇનસ છે. 3 તરી -9 માઇનસ ચોકો ચોકો -16, બરોબર. ઓકે, માઇનસ માઇનસ શું થઈ જશે બેટા, પ્લસ. હું લખી દઉં, ખ્યાલ આવ્યો કે નહીં? ચોકો ચોકો 16, પણ આ માઇનસ છે, પણ આપણે 3 તરી 9 માઇનસ ચોકો ચોકો 16 એવી રીતના કરવાનું છે. માઇનસ માઇનસ શું થશે બેટા, પ્લસ 16 શું આવે બેટા, આઈ કેપ માઇનસ. જો પહેલું ટર્મ મેં ધન લેવાનું કીધું હતું, બીજું ટર્મ ઋણ, અને ત્રીજું ટર્મ પાછું આપણે ધન લીધું હતું. બીજા ટર્મ માટે એટલે કે બીજી કોલમ માટે એટલે કે y અક્ષ માટે આ કોલમને આપણે ઢાંકી દઈશું, અને 3 દુ 6, પણ અહીંયા શું છે, -6, બરાબર ને, 3 દુ 6 માઇનસ 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 4 તરી 12, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. આ શું થશે બેટા, જે કેપ, પ્લસ કે કેપ ને ઢાંકી દો એટલે 4 દુ 8 માઇનસ 3 તરી 9 શું થશે બેટા, કે કેપ. સોલ્વ કરશું ફટાફટ. એટલા વધશે -7 સોરી +7, હે ને, +7 થશે, +7 આઈ કેપ. અહીંયા થશે -6 + 12 એટલે +6 થશે, +6 ને માઇનસ છે એટલે -6 જે કેપ -8 -1 એટલે 1 કે કેપ. સો તમે જોઈ લો કયો આન્સર આવે છે. ઓકે, 7 આઈ કેપ -6 જે કેપ -k કેપ. તો એ વિલ બી ધ રાઈટ આન્સર. ક્લિયર અહીંયા સુધી? ચલો
ત્યારબાદ એના પછીનો પ્રશ્ન આપણે લઈએ, પ્રશ્ન નંબર 66. 65 થઈ ગયો છે. પ્રશ્ન નંબર 66. તમને પ્રશ્ન નંબર જે 66 આપ્યો છે સેમ ટુ સેમ કીધું છે, પણ એનું મૂલ્ય શોધવાની વાત કરી છે. માનો કે તમને આનું મૂલ્ય શોધવાની વાત કરે તો મૂલ્ય કેટલું થાય બેટા? તો a વેક્ટર ક્રોસ b વેક્ટર. માનો કે આનું મૂલ્ય શોધવાની વાત કરે તો √7 નો વર્ગ પ્લસ -6 નો વર્ગ પ્લસ -1 નો વર્ગ, જો આનું કરવાનું હોય તો સત્યો 49 પ્લસ 36 પ્લસ 1 એટલે 50 પ્લસ 36 કેટલા થશે? 86 થાય. √86 થશે. આનું જો મૂલ્ય શોધવાનું હોય તો √ શું થશે? 86 થશે. ક્લિયર બેટા અહીંયા સુધી? ઓકે, ચલો એના પછીનો પ્રશ્ન લઈ લઈએ. પ્રશ્ન નંબર 66. જો a સદિશ અને b સદિશ તમને આપી દીધા છે અને એનું મૂલ્ય શોધવાનું છે, ફટાફટ એને આપણે સોલ્વ કરશું. a સદિશ બરાબર કેટલું આપ્યું છે બેટા? a સદિશ બરાબર 2i કેપ પ્લસ j કેપ માઇનસ k કેપ, અને b સદિશ બરાબર કેટલું આપ્યું છે બેટા? 6i કેપ પ્લસ 3j કેપ માઇનસ 3k કેપ. બરોબર. તો a વેક્ટર ક્રોસ b વેક્ટર શોધશું ને પછી એનું મૂલ્ય શોધશું. a ક્રોસ b માટે મારે મેટ્રિક્સનો સહારો લેવો પડશે. મેટ્રિક્સમાં i કેપ પહેલા આવશે, j કેપ પછી આવશે, અને થર્ડ કોલમમાં k કેપ આવશે. ક્લિયર બેટા? ઓકે, અને અહીંયા a વેક્ટર આવશે, જ્યારે અહીંયા કયો વેક્ટર આવશે? b વેક્ટર આવશે, અને આવી રીતના આપણે બોક્સ કમ્પ્લીટ કરી દેશું. હવે જો બેટા a નો x ઘટક કેટલો આપ્યો છે? 2 1 -1 6 3 -3. ઓકે, પહેલા સોલ્વ કરશું આપણે a વેક્ટર ક્રોસ b વેક્ટર. a વેક્ટર ક્રોસ b વેક્ટર કરવા માટે પહેલા x ઘટક લેવો છે, તો x ઘટક માટે શું કરવાનું બેટા? x ઘટક માટે આપણે i કેપ એટલે કે જે x ઘટકનો કોલમ છે એ કોલમને છુપાવી દઈશું. અને આપણે શું કરશું? છુપાવી દઈશું. તો એને છુપાવશું તો આપણી પાસે શું વધે છે? -3 ગુણ્યા 1 એટલે -3 -3 × 3 એટલે +3. બરોબર, i કેપ. ઓકે, ત્યારબાદ આને માઇનસ કરીને લખશું. 3 દુ 6 એટલે કે -6, હે ને? માઇનસ છે, આ બે ધન છે, 3 દુ 6 પણ માઇનસ થશે. માઇનસ +6 j કેપ. બરોબર, પ્લસ હવે k કેપ માટે આપણે k કેપ ના કોલમને ઢાંકી દેશું. 3 દુ 6 -6 × 6. આ શું મળ્યું બેટા? k કેપ. તો તમે જોઈ શકો છો -3 + 3 0, માઇનસ આ પણ 0 ને આ પણ શું થશે? 0. તો ઓવરઓલ જવાબ શું આવે છે? 0. જોઈ લો જવાબ શું આવે છે. આન્સર ઓપ્શન આપ્યા છે √47, 48, 7 અને 0. તો ડી વિલ બી ધ રાઈટ આન્સર ફોર ક્વેશ્ચન નંબર 66. 66મા પ્રશ્ન માટે ડી સાચો જવાબ આવશે. ચલો એના પછીનો પ્રશ્ન સરસ મજાનો આપ્યો છે 67. ઓકે, 67. ઓકે, આનું મૂલ્ય શોધવાનું કોઈ મિનિંગ જ નથી, ઓલરેડી શૂન્ય જવાબ જ આવે છે. ચલો 67 પ્રશ્ન કરીએ, એમાં કદાચ મૂલ્ય આપણને મળશે. ચલો પ્રશ્ન નંબર 67 શું કીધું છે કે a વેક્ટર બરાબર i કેપ પ્લસ j કેપ પ્લસ 2k કેપ. બરોબર, અને b વેક્ટર બરાબર 2i કેપ પ્લસ 3j કેપ માઇનસ k કેપ હોય તો a વેક્ટર ક્રોસ b વેક્ટર કેટલું થાય? હવે a વેક્ટર ક્રોસ b વેક્ટર નું મૂલ્ય તમને કીધું છે. શું કીધું છે બેટા? મૂલ્ય કીધું છે. તો પહેલા તો મારે a ક્રોસ b શોધવું પડે કે ના શોધવું પડે? i કેપ, j કેપ અને k કેપ. અહીંયા બેટા a સદિશ આપી દીધું છે, ને અહીંયા બેટા b સદિશ આપ્યું છે. એ x ઘટક થશે એટલે x ઘટક અહીંયા 1 આપ્યો છે, અહીંયા 1 આપ્યો છે, અહીંયા 2 થશે. અહીંયા 2 છે, અહીંયા 3 છે, અહીંયા -1 છે. સોલ્વ કરશું બેટા, ફટાફટ આને સોલ્વ કરશું. તો a વેક્ટર ક્રોસ b વેક્ટર બરાબર, આને ફટાફટ સોલ્વ કરવાનું છે. a ક્રોસ b બરાબર શું થશે? a ક્રોસ b આપણે શોધવાનું છે. તો પહેલા આપણે i ને ઢાંકી દેશું. ઓકે, i ને ઢાંકી દેશું તો શું મળશે આપણને? i ને ઢાંકી દઈએ તો 1 × 1 એટલે કે અહીંયા આવશે -1 ને 3 દુ 6 -6 i કેપ. બરોબર, માઇનસ આને ઢાંકી દેશું. આને ઢાંકશું એટલે -1 અને -1 × 1 એટલે -1 અને -2 દુ 4 એટલે j કેપ. પ્લસ આને ઢાંકી દઈશું તો 1 તરી 3 અને -2 × 2 અહીંયા શું મળશે આપણને? k કેપ. ચલો ફટાફટ આ થશે -7i કેપ પ્લસ સોરી માઇનસ કેટલું છે અહીંયા? -1 -4 એટલે -5 ને માઇનસ વડે મલ્ટીપ્લાય, કૌંસ ખોલશો એટલે મલ્ટીપ્લાય થશે એટલે +5 થશે. 5 j કેપ પ્લસ 3 માંથી 2 કાઢશું
તો શું વધશે? 1 વધશે 1 k કેપ. ક્લિયર બેટા? ઓકે, તો આ કેટલું થશે? ચલો, આ તો તમને શું મળ્યું છે બેટા? a ક્રોસ b. પણ a ક્રોસ b નું મૂલ્ય શોધવાની આપણને અહીંયા વાત કરી છે. તો મૂલ્ય માટે આને શું કરવાનું છે? ax નો વર્ગ પ્લસ b હે ને, ay નો વર્ગ પ્લસ az નો વર્ગ વર્ગમૂળમાં. ઓકે, તો -7 નો વર્ગ પ્લસ 5 નો વર્ગ પ્લસ 1 નો -7 નો વર્ગ એટલે કેટલો થાય? 49 પ્લસ 25 પ્લસ 1 એટલે કે 50 પ્લસ 25 કેટલા થશે? √75. ઓકે, આ કદાચ દેખાતું નહીં હોય, મને લાગે છે કે આ દેખાતું નહીં હોય, √75 નથી દેખાતું. ઓકે, તો આને સોલ્વ કરશું બેટા. અહીંયા √49 પ્લસ 25 પ્લસ 1. ઓકે, થાય કે ના થાય? 7 49, 5 25, પણ અહીંયા -7 છે, -7 નો વર્ગ પ્લસ થઈ જાય. ઓકે, 1 નો વર્ગ શું થશે? 1 થશે. એને સોલ્વ કરશો એટલે બેટા 50 અને 49 ને કેટલા થાય? 50. 50 ને 25 કેટલા થાય? 75. ક્લિયર અહીંયા સુધી? તો આ તમારો જવાબ આવશે. ચલો ફટાફટ લખી નાખો. લખાઈ ગયું? ઓકે, ચલો. હવે જો પ્રશ્ન નંબર જે 68 આપ્યો છે, બહુ સરસ આપ્યો છે. તમને શું કીધું છે કે a વેક્ટર ક્રોસ b વેક્ટર ઇઝ ઇક્વલ ટુ 0 હોય. a વેક્ટર ક્રોસ b વેક્ટર ઇઝ ઇક્વલ ટુ શું હોય? 0 હોય. તો a વેક્ટર અને b વેક્ટર વચ્ચેનો સંબંધ જણાવો. જો બેટા આના ઉપરથી હું તમને થિયરી પણ કરાવીશ. પ્રશ્ન નંબર તમને આપી દીધો છે a વેક્ટર ક્રોસ b વેક્ટર ઇઝ ઇક્વલ ટુ 0 હોય. તો બેટા સિમ્પલ લોજિક છે કે a ક્રોસ b ક્યારે 0 હોય? આપણને ખબર છે કે a વેક્ટર ક્રોસ b વેક્ટર બરાબર શું થાય? ab sin થીટા. આપણને ખબર છે કે a નું મૂલ્ય તો 0 હોય જ નહીં, કેમ કે સદિશ આપ્યો છે તો મૂલ્ય તો 0 ના હોય ને બેટા. 0 હોય તો સદિશ જ ના હોય. b સદિશ આપ્યો છે, આનું પણ મૂલ્ય 0 ના હોય. મતલબ a ને b 0 નથી થવાના. તો કોણ 0 થઈ શકે છે? sin થીટા. sin થીટા 0 કરવા માટે થીટાનું મૂલ્ય કેટલું હોવું જોઈએ? થીટાનું મૂલ્ય યા તો 0 હોય. sin 0 હોય તો શું મળે? 0. અને sin 180 હોય તો પણ શું મળે? 0. હવે sin 0 હોય તો આ સમાંતર થઈ જશે બંને સદિશો, બરોબર કે નહીં? અને sin 180 હોય તો આ બંને કેવા થઈ જશે? પ્રતિ સમાંતર થઈ જશે. તો a ક્રોસ b 0 ક્યારે મળે? જ્યારે બંને સદિશો યા તો સમાંતર હોય યા તો પ્રતિ સમાંતર હોય. બંને સદિશો યા તો સમાંતર હોય યા તો પ્રતિ સમાંતર હોય. તો અહીંયા જે ઓપ્શન આપ્યા છે, પહેલો ઓપ્શનમાં કીધું છે સમાંતર, બીજામાં લંબ, ત્રીજામાં પ્રતિ સમાંતર, ચોથામાં a અને c બંને. ઓકે, તો આપણો જવાબ શું આવશે? a અને c બંને આવશે. ડી વિલ બી ધ રાઈટ આન્સર. ક્લિયર છે? હા, લંબ માટે કન્ડિશન શું થાય બેટા? લંબ માટે આપણને a ક્રોસ b નું મૂલ્ય મહત્તમ મળશે. ઓકે, લંબ માટે a ક્રોસ b નું મૂલ્ય કેવું મળશે? મહત્તમ મળશે. ચલો એના પછીનો પ્રશ્ન લઈ લઈએ ફટાફટ. એ સદિશનું મૂલ્ય તમને આપ્યું છે બેટા 5 એકમ, હે ને? એના પછીનો જે પ્રશ્ન છે, પ્રશ્ન નંબર આપણો છે 69. એ સદિશનું મૂલ્ય આપ્યું છે બેટા 5 એકમ. ઓકે, એવી રીતના બી સદિશનું મૂલ્ય બેટા આપ્યું છે આપણને 6 એકમ. કેટલા એકમ? 6 એકમ. તો એ વેક્ટર ક્રોસ બી વેક્ટરનું મૂલ્ય જો તમને 15 એકમ આપ્યું હોય તો એ અને બી વચ્ચેનો ખૂણો શોધો. વચ્ચેનો ખૂણો શોધો. ચલો બેટા આ ફટાફટ સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. કઈ રીતના જવાબ આવશે ફટાફટ સોલ્વ કરો. ચલો. ઓકે, વર્કિંગ વેરી નાઇસ. ચલો બેટા, હા, તો એ વેક્ટરનું મૂલ્ય આપ્યું છે, બી વેક્ટરનું મૂલ્ય આપ્યું છે અને એ ક્રોસ બી નું મૂલ્ય આપ્યું છે. બેટા અહીંયા તમને જે કીધું છે ને એ પ્રમાણે આપણે જો કરવા જઈએ તો એ વેક્ટર ક્રોસ બી વેક્ટર બરાબર શું થાય? હે ને? a b sin થીટા ઇન્ટુ n કેપ. પણ જો માનો કે મને મૂલ્ય આપ્યું છે તો a ક્રોસ b નું મૂલ્ય બરાબર શું થાય? આવડી જશે. શું વધશે? ab sin થીટા. હવે જો બેટા મારી પાસે ab sin થીટા એટલે શું છે? એ સદિશનું મૂલ્ય છે. b શું છે? એ b સદિશનું મૂલ્ય છે, હે ને? a સદિશનું મૂલ્ય છે ને આ b સદિશનું મૂલ્ય છે. આવી રીતે તમે લખી શકો છો. ઓકે, તો sin થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય? બોલો બેટા, a વેક્ટર ક્રોસ b વેક્ટરનું મૂલ્ય અપોન a વેક્ટરનું મૂલ્ય અને b વેક્ટરનું મૂલ્ય. જો ઉપર આપણે વેક્ટર દર્શાવીએ તો માનાંક આપવાનો, જો માનાંક ન હોય ને ઉપર વેક્ટર ન દર્શાવીએ તો માનાંકની જરૂર નથી. a ક્રોસ b કેટલું આપ્યું બેટા? 15. અને આ છે 6 ગુણ્યા 5 એટલે 6 ગુણ્યા 5 6 × 30. ઓકે, 6 × 30. તો આ કેટલું થશે બેટા? 1/2 અને 15 દુ 30 થાય ને? તો sin થીટા બરાબર 1/2 ક્યારે મળે? sin થીટા બરાબર 1/2 ક્યારે મળે? જ્યારે થીટા બરાબર કેટલું હોય? 30 ડિગ્રી હોય. ક્લિયર? સો વોટ વિલ બી ધ રાઈટ આન્સર? એ વિલ બી ધ રાઈટ આન્સર. ક્લિયર અહીંયા સુધી? એના પછીનો પ્રશ્ન બહુ મસ્ત પ્રશ્ન આપ્યો છે. જો a વેક્ટર ક્રોસ b વેક્ટર 70મો પ્રશ્ન જોઈ લો બેટા.
70મો પ્રશ્ન જોઈ લો ફટાફટ. ઓકે, 70મો પ્રશ્ન જોઈ લો ફટાફટ. જો a વેક્ટર ક્રોસ b વેક્ટર બરાબર a વેક્ટર ડોટ b વેક્ટર હોય તો બંને વચ્ચેનો ખૂણો શોધો. તમને કીધું છે કે a વેક્ટર ક્રોસ b વેક્ટર નું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ a વેક્ટર ક્રોસ b વેક્ટર ડોટ 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 b વેક્ટર નું મૂલ્ય આ બંને સમાન હોય તો બંને વચ્ચેનો ખૂણો શોધો. સિમ્પલ. આનું મૂલ્ય શું થાય બેટા? a b sin થીટા. આનું મૂલ્ય શું થાય? a b cos થીટા. a b કટ થશે, sin થીટા બરાબર શું થાય? cos થીટા. sin થીટા અને cos થીટાનું મૂલ્ય સમાન ક્યારે હોય? જ્યારે ટ્રિગ્નોમેટ્રી ટેબલની આપણે અંદર જોશું તો આપણે જોઈ શકીએ છીએ કે sin થીટાનું મૂલ્ય અને cos થીટાનું મૂલ્ય જ્યારે 45 ડિગ્રીનો ખૂણો હોય, જ્યારે થીટા કેટલો હોય? 45 ડિગ્રી હોય ત્યારે મળે છે. એક તો આ તમે કન્ડિશન કરી શકો ભાઈ sin થીટા અને cos થીટા સમાન ક્યારે હોય? જ્યારે ખૂણો 45 ડિગ્રી હોય ત્યારે. એક આ કન્ડિશન. બીજી કન્ડિશન તમે કઈ રીતના લગાવી શકો છો? cos થીટાને આ બાજુ લાવશું તો sin થીટા બાય cos થીટા ઇઝ ઇક્વલ ટુ 1. sin થીટા બાય cos થીટા શું થાય બેટા? tan થીટા. તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1. ધેરફોર થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે? 45. ભાઈ tan થીટામાં 1 મૂલ્ય ક્યારે મળે છે? જ્યારે ખૂણો કેટલો હોય? 45 ડિગ્રી. તમે ટ્રિગ્નોમેટ્રિક ટેબલ જોઈ લેજો એક વખત, તમને ખ્યાલ આવી જશે. ઓકે, ચલો એના પછી પ્રશ્ન નંબર છે 71. એના પછીનો પ્રશ્ન નંબર છે 71. બહુ મસ્ત પ્રશ્ન છે, આમ સરળ છે, મજા આવે એવો છે, અને તમે જોઈ શકો છો અહીંયા પ્રશ્ન નંબર 71 માં શું કીધું છે? a વેક્ટર ડોટ a વેક્ટર ક્રોસ b વેક્ટર ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા થાય. ઓકે, હવે બહુ મસ્ત છે આ પ્રશ્ન. તમે જો સમજશો તો બહુ a ડોટ b થાય, a ક્રોસ b થાય, a પ્લસ b થાય કે શૂન્ય થાય. ઓપ્શન 4 આપી દીધા છે, સોલ્વ કરશું. જો સૌથી પહેલા તમે જુઓ કે a ક્રોસ b કરવાનું છે. માનો કે મારી પાસે આ એક સમતલ છે. ઓકે, મારી પાસે આ એક સમતલ છે, આ એક સમતલ. એની અંદર બે સદિશ મેં રાખ્યા છે. એક સદિશ જે છે એ a સદિશ છે અને બીજો સદિશ જે છે એ b સદિશ છે. ઓકે, a ક્રોસ b વચ્ચેનો ખૂણો થીટા આપ્યો છે આપણને. હવે a ક્રોસ b કરીશ તો પરિણામી સદિશ મને આ બાજુ મળે છે. તો આ જે પરિણામી સદિશ છે એ કોનું પરિણામી સદિશ છે? a ક્રોસ b નું. બરોબર કે? હવે a ક્રોસ b તમે જુઓ, આ વસ્તુને હું એક્સપ્લેન કરું છું. આ વસ્તુને એક્સપ્લેન કરવા માટે મારી પાસે બીજી માર્કર પેનો કે અત્યારે છે નહીં. ઓકે, કઈ વાંધો નહીં. બે સદિશ છે. ઓકે, આ બે સદિશ છે, તમે જોઈ શકો છો. આ બે સદિશ છે, a સદિશ b, a સદિશ અને b સદિશ. આ a ક્રોસ b કરશું તો પરિણામી સદિશ શું મળશે આપણને? એને લંબ, જે સમતલમાં છે એની સાથે લંબ આવી રીતના ઉપર મળે કે ના મળે? a ક્રોસ b કરીએ તો આવી રીતે. તો તમે જો a ક્રોસ b માં a ક્રોસ b, આ પરિણામી સદિશ a ક્રોસ b મળ્યું, આ પરિણામી સદિશ a ક્રોસ b મળ્યું. a સાથે કેટલો ખૂણો રચે છે? 90 ડિગ્રી. અને b સાથે પણ કેટલો ખૂણો રચે છે? 90 ડિગ્રી. તો માનો કે આનો a સાથેનો ખૂણો પણ 90 ડિગ્રી છે અને b સાથેનો ખૂણો પણ કેવો છે? 90 ડિગ્રી છે. તો ડોટ પ્રોડક્ટમાં આપણને ખબર છે કે a વેક્ટર, આને આખાને માનો કે આપણે c માની લઈએ, હેને? આને આપણે આખાને c માની લઈએ તો a વેક્ટર ડોટ c વેક્ટર ઇઝ ઇક્વલ ટુ શું થશે? a c cos થીટા. પણ આપણે જોયું કે અહીં a વેક્ટર અને c વેક્ટર બંને એકબીજા સાથે કેવા છે બેટા? લંબ છે. આ બંને જો એકબીજા સાથે લંબ હોય તો a વેક્ટર ડોટ c વેક્ટર ઇઝ ઇક્વલ ટુ ac cos 90. ઓકે, cos 90 શું થાય બેટા? શૂન્ય. તો a વેક્ટર ડોટ c વેક્ટર બરાબર શું થાય? 0 થાય. અને a વેક્ટર ડોટ c વેક્ટરની જગ્યાએ a વેક્ટર ડોટ c ની જગ્યાએ a ક્રોસ b લઈ લઈએ તો ઇક્વલ ટુ શું થશે? શૂન્ય થશે. આ પ્રશ્નની અંદર માનો કે કદાચ b વેક્ટર ક્રોસ આવી ડોટ આવી રીતના આપી દે તો તમે શું કરશો બેટા? તો શું જવાબ આવશે? તો શું જવાબ આવશે? સોલ્વ કરી દેવાનું છે. ઓકે, મેં હમણાં તમને વાત કરી કે b સાથે પણ એ કેવું છે? લંબ છે. જવાબ શું આવશે તમારે કમેન્ટ કરવાની છે મને. આનો જવાબ શું આવે છે? પ્રશ્ન નંબર તમારે લખવાનો છે અને કમેન્ટમાં પહેલા પ્રશ્ન નંબર લખો. એ પ્રશ્ન નંબર 71 એનો જવાબ આવે છે. ઓકે, ચલો બેટા, ઓપ્શન આ ઉપરના જે છે એના જ રહેવાના છે. ચલો એના પછીનો પ્રશ્ન લઈ લઈએ ફટાફટ. 72મો પ્રશ્ન. ઓકે, ફટાફટ લઈ લઈશું આપણે 72મો પ્રશ્ન. ત્યારબાદ મતલબ હવે 3 પ્રશ્નો રહ્યા છે ને, 3 પ્રશ્નો લાંબીના પ્રમેય પરથી છે, તો એ લાંબીનો પ્રમેય પણ હું તમને સમજાવી દઉં. a વેક્ટર ડોટ b વેક્ટર, a વેક્ટર ડોટ b વેક્ટર, a વેક્ટર ડોટ b વેક્ટર ઇઝ ઇક્વલ ટુ 0 અને a વેક્ટર ડોટ c વેક્ટર ઇઝ ઇક્વલ ટુ 0. તો એ સદિશ ખાલી જગ્યાને સમાંતર હશે. આવા પ્રશ્નો આવે ને ત્યારે હંમેશા ઓપ્શન ઉપરથી જવાબ લાવવાનો
કે પહેલો ઓપ્શન આવી શકે, આવે કે ના આવી શકે, બીજો ઓપ્શન આવી શકે કે ના આવી શકે, ત્રીજો ઓપ્શન આવી શકે કે ના આવી શકે, એ આપણે ચેક કરવાનું. જો બેટા a ડોટ b બરાબર 0 એનો મતલબ શું થાય? a વેક્ટર અને b વેક્ટર કેવા હશે? એકબીજા સાથે લંબ હશે. a ડોટ c બરાબર 0 મતલબ a અને c વેક્ટર બંને કેવા હશે? એકબીજા સાથે લંબ હશે. આ તો આપણે આગળ વાત કરી ને બેટા, હે ને, કે a વેક્ટર ડોટ b વેક્ટર બરાબર ab cos થીટા. હવે આ શૂન્ય ક્યારે થાય? a કે b નું મૂલ્ય તો શૂન્ય ન થઈ શકે, તો cos થીટા નું મૂલ્ય શૂન્ય ક્યારે થાય? જ્યારે બંને વચ્ચેનો ખૂણો કેટલો હોય? 90. cos 90 શું થાય? શૂન્ય થાય. તો આ શૂન્ય થશે ક્યારે? જ્યારે બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોય. તો અહીંયા તમે સ્પેસિફાય કર્યું છે કે a વેક્ટર ડોટ b વેક્ટર બરાબર 0 છે. તો a અને b વેક્ટરનો ગુણાકાર અદિશ ગુણાકાર 0 ક્યારે થાય? જ્યારે આ બંને કેવા હોય? લંબ હોય ત્યારે. આ કન્ડિશન આવી. હવે ઓપ્શન a ના એકોર્ડિંગ આપણે જોઈએ. શું a સદિશ, તમે જો બેટા, a ડોટ b બરાબર શૂન્ય થાય, મતલબ a અને b લંબ છે. તો a સદિશ જે છે એ ઓપ્શન a માં c આપ્યું છે. શું c સાથે e સમાંતર થઈ શકે? ના થઈ શકે. બી ઓપ્શનમાં કીધું છે તમને b વેક્ટર. શું આની સાથે સમાંતર થઈ શકે? એ અહીંયા સ્પષ્ટ કીધું છે કે a અને b બંને એકબીજા સાથે લંબ છે, તો એ પણ થઈ શકે નહીં. હવે આવે છે b ક્રોસ c અને a ક્રોસ b. પહેલી વાત કે a ક્રોસ b, a અને b બંને લંબ હોય તો a ક્રોસ b સમાંતર હોઈ શકે? ન હોઈ શકે. કેમ ના હોઈ શકે? આપણે સમજીએ. ફોર એક્ઝામ્પલ, આપણી પાસે આ જે કહેવાય ને કે a b અને c ત્રણ આપ્યા છે. માનો કે આ a સદિશ છે, આ b સદિશ છે અને આ આપણે c સદિશ લઈએ. ત્રણ એકબીજા સાથે લંબ આપણે ત્રણ સદિશો લઈ લીધા. આ a સદિશ b સદિશ સાથે લંબ છે, ઓકે, અને a સદિશ જે છે એ c સદિશ સાથે પણ લંબ છે. આવી વાત આપણે લીધી. તો તમે જુઓ બેટા, તમે a ક્રોસ b કરશો, ઓપ્શન સી આપ્યું, ઓકે, ઓપ્શન સી માં b ક્રોસ c કરો તો b વેક્ટર આ બહારની તરફ છે ને, c વેક્ટર બહારની તરફ છે. b ક્રોસ c બરાબર શું મળે? આ ડાયરેક્શન મળે. અહીંયા આ દિશામાં મળતો સદિશ છે એ કયો સદિશ છે? b ક્રોસ c છે. ને a ક્રોસ b કરશો, a ક્રોસ b કરશો તો a ક્રોસ b આ દિશામાં મળશે, a ક્રોસ b કઈ દિશામાં મળશે? આ દિશામાં મળશે. તો હવે જુઓ બેટા, ઓપ્શન નંબર સી જે છે એ સી શું આપ્યો છે? બી ક્રોસ સી. બી ક્રોસ સી છે ને એ કોની સાથે સમાંતર છે? એ સાથે સમાંતર છે, બરોબર. જ્યારે ઓપ્શન એ ક્રોસ બી જે છે એ કોની સાથે સમાંતર છે? સી સાથે સમાંતર છે. એક વસ્તુ યાદ રાખવાનું છે કે ઓપ્શન ઉપરથી જવાબ, જો એ ને બી તો નથી જ આવી શકવાના. વધ્યું કોણ? સી. તો સી માટે બી ક્રોસ સી, એના માટે ચિત્ર બનાવો ને બી ક્રોસ સી તમે કરશો, બી ક્રોસ સી કરશો તો અહીંયા તમે કોની દિશામાં બી ક્રોસ સી મળે છે? એની દિશામાં મળે છે. માનો કે એ ક્રોસ બી કરશું, એ ક્રોસ બી કરશું તો કોની દિશામાં મળશે મને? હેને, એ ક્રોસ બી જો કરવામાં આવે તો કોની દિશામાં મળશે? સી ની દિશામાં મળશે. ઓકે, તો આ સી ને સમાંતર થશે ને આ એ ને સમાંતર. તો રાઈટ આન્સર કોણ થશે? સી. સી વિલ બી ધ રાઈટ આન્સર. ચલો, એના પછીનો પ્રશ્ન છે એ લામીના પ્રમેયના આધારે છે. હું લામીનો પ્રમેય જે વ્યાખ્યા છે વ્યાખ્યા તમને હું આપી દઉં છું અહીંયા સાઈડમાં, ઓકે, તમે વ્યાખ્યા વાંચી લેજો. પણ લામીનો પ્રમેય ક્યારે લાગુ પડે એની આપણે ડિસ્કશન કરી લઈએ અને એનું સૂત્ર શું છે એને સમજાવીએ. અને નેક્સ્ટ થિયરી છે આપણી લામીનો પ્રમેય, લામીસ પ્રમેય, લામીસ થિયરમ, લામીસ પ્રમેય. ચલો બેટા, અહીંયા ધ્યાન આપશું. લામીનો પ્રમેય કરવાનો છે. માનો કે ત્રણ સદિશો છે, બરોબર, અથવા ત્રણ સદિશ ભૌતિક રાશિ છે, એ વેક્ટર, બી વેક્ટર અને સી વેક્ટર. આ ત્રણ ભૌતિક રાશિ સંતુલિત અવસ્થામાં છે. સંતુલિત અવસ્થા એટલે શું? બધાનું પરિણામી સદિશ શૂન્ય મળે, બધાનો સદિશ સરવાળો શૂન્ય થાય. સંતુલન એટલે શું? એ સદિશ પ્લસ બી સદિશ પ્લસ સી સદિશ બરાબર શૂન્ય. આ કન્ડિશન લામીનો પ્રમેય ક્યારે લાગુ પાડી શકાય? જ્યારે તંત્ર સંતુલિત હોય ત્યારે જ લાગુ પાડી શકાય. તંત્ર સંતુલિત હોય ત્યારે જ લાગુ પડે. હું આખી સ્ટેટમેન્ટ અહીંયા સાઈડમાં આપી દઉં છું. સ્ટેટમેન્ટ નથી સમજાવતો, ખાલી જે કહેવાય ને કે તમને ટર્મિનોલોજી ને કન્ડિશન સમજાવું છું. તો એ સદિશ જે છે એ સદિશ કોના સમપ્રમાણમાં હોય? તો બીજા બે જે સદિશો છે એ બંને વચ્ચેનો ખૂણો છે એ ખૂણાના સાઇન વિધેયના સમપ્રમાણમાં હોય, બરોબર કે નહીં? એ રીતના બી સદિશ છે તો બી સદિશ કોના સમપ્રમાણમાં હોય? તો એની સામેનો જે ખૂણો છે, માનો કે આ આલ્ફા છે, આ બીટા છે ને આ ગેમા છે, ઓકે. એ સદિશ છે એ એની સામેનો જે ખૂણો, એટલે કે બે એની સામેના બે સદિશો, આ બે સદિશ થયા કે નહીં, એની વચ્ચેનો ખૂણો આ થયો કે નહીં?
તો આના સાઇન વિધેયના સમપ્રમાણમાં, બી સદિશ તો એના સામેના ખૂણાના સાઇન વિધેયના સમપ્રમાણમાં, સી સદિશ એના સામેના ખૂણાના સાઇન વિધેયના સમપ્રમાણમાં હોય છે. તો આને તમે લખશો તો બેટા સૂત્ર હું ડાયરેક્ટ લખાવું છું, સાઇન આલ્ફા જો એ ભાગ્યા સાઇન આલ્ફા, એ ભાગ્યા સાઇન આલ્ફા આ સૂત્ર લખવાનું છે. એની વ્યાખ્યા જે છે અહીંયા તમે જોઈ શકો છો, અહીંયાથી લઈ લેજો તમે. વ્યાખ્યા મહત્વની નથી, તમારે ખાલી પદ્ધતિ મહત્વની છે, એ ધ્યાનમાં રાખવાનું છે. પહેલી વાત સંતુલિત હોવી જોઈએ, કન્ડિશન સંતુલનમાં આપેલ છે. જો સંતુલનમાં હોય તો જ આ વસ્તુ એપ્લાય કરવાની, અધરવાઇઝ એપ્લાય કરતા નહીં. ઓકે, સંતુલનમાં ના હોય તો એપ્લાય થશે નહીં. બીજું કે માનો કે આ એ સદિશ છે તો એ સદિશની સામેનો ખૂણો મારે સાઇન વિધેયમાં લેવાનો છે. બી સદિશ તો એની સામેનો ખૂણો મારે સાઇન વિધેયમાં લેવાનો છે. બી અપોન સાઇન બીટા ઇઝ ઇક્વલ ટુ સી અપોન સાઇન ગેમા. ક્લિયર બેટા? આ એક જનરલ ઇક્વેશન બને છે અને આ ઇક્વેશન પરથી આગળ આપણે આખી રમત રમવાની છે. અહીંયા તમે a અપોન સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બી અપોન સાઇન આલ્ફા આવી રીતના અને સાઇન બીટા, જો તમને કયા ટર્મ્સ આપ્યા છે એના આધારે તમારે ટર્મ્સ કમ્પેર કરવાના. તમે જો આ બંને પરથી જવાબ આવી જતો હોય તો ત્રીજાને ધ્યાનમાં લેવાનો નહીં. માનો કે આના પરથી જવાબ નથી આવતો તો ત્રીજાને ધ્યાન લો. તો a અપોન સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સી અપોન સાઇન ગેમા. એવી રીતના a અપોન સાઇન આલ્ફા b અપોન સાઇન ગેમા અરે બીટા ઇઝ ઇક્વલ ટુ સી અપોન સાઇન ગેમા. આવી રીતના તમે ધ્યાનમાં લઈ શકો છો. ક્લિયર અહીંયા સુધી? ઓકે, તો આ રિલેશન તમારે ધ્યાનમાં રાખવાનું છે. ચલો હવે એના પર ડાયરેક્ટ આપણે પ્રશ્નો લખી નાખો પહેલા અને પ્રશ્નો કરી લઈએ. 3 પ્રશ્નો વધ્યા છે છેલ્લા, ફટાફટ પતાવી નાખીએ. ચલો, તો પ્રશ્ન તમને આપી દીધો છે કે પી ક્યુ આર સમતલીય બળો એક જ બિંદુ પર એવી રીતે લાગી રહ્યા છે કે તે સંતુલિત અવસ્થામાં રહે. અહીંયા આકૃતિ તમને આપી દીધી છે, પણ આકૃતિ કંઈક આવી રીતના આપી છે. આકૃતિ હું અહીંયા બનાવી દઉં છું. ઓકે, પી સદિશ અને ક્યુ સદિશ અને આર સદિશ. ઓકે, આ ખૂણો 150 આપ્યો છે, આ ખૂણો આલ્ફા આપ્યો છે, આ ખૂણો બીટા આપ્યો છે. ઓકે, તો તમારે શું શોધવાનું છે? પી ક્યુ આર આવી રીતના સમતલીય બળો બિંદુ પર લાગી રહ્યા છે, સંતુલિત અવસ્થા છે, પ્રશ્નની અંદર સ્પેસિફાઈ કર્યું છે. જો પી નું મૂલ્ય અહીંયા તમને કીધું છે કે પી નું મૂલ્ય 1.9318 ન્યૂટન હોય અને સાઇન આલ્ફાનું મૂલ્ય 0.9659 હોય તો આર નું મૂલ્ય શોધો. આર નું મૂલ્ય શોધવાનું છે. ચલો બેટા, આપણે લાંબીનો પ્રમેય લગાવીએ. સંતુલિત અવસ્થા છે એટલે શાંતિથી લાંબીનો પ્રમેય લગાવી દો. પી અપોન સાઇન આલ્ફા, ક્યુ અપોન સાઇન બીટા, આર અપોન સાઇન 150. તો લખી નાખીએ આપણે પી અપોન સાઇન આલ્ફા. જો આપણા ખૂણો આલ્ફા બીટા જે છે એની જગ્યાએ તમે ગમે લઈ શકો, એવું જરૂરી નથી કે મેં આલ્ફા બીટા લીધો તમે પણ આલ્ફા બીટા લો, પણ આલ્ફા બીટા પ્રિફરેબલ છે. અને સાઇન બીટા ઇઝ ઇક્વલ ટુ આર અપોન સાઇન 150. આપણે શોધવું શું છે? આર. તો મારે આની કોઈ જરૂર છે ના. તો શું હું આને આવી રીતના લખી શકું કે પી અપોન સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આર અપોન સાઇન 150. ઓકે, હવે તમે જો બેટા પી નું મૂલ્ય આપી દીધું છે. પી નું મૂલ્ય કેટલું આપ્યું છે બેટા? 1.9318 ડિવાઇડ બાય સાઇન આલ્ફા નું મૂલ્ય કેટલું આપ્યું? 0.9659 ઇઝ ઇક્વલ ટુ આર નું મૂલ્ય શોધવાનું છે ને સાઇન 150 કેટલું થાય બેટા? 1/2. સાઇન 130 નું મૂલ્ય અને સાઇન 150 નું મૂલ્ય સરખું થાય છે, તો એ થશે 1/2. 1/2 ને હું 0.5 લખી શકું કે ન લખી શકું? લખી શકાય. આર ને કરતા કરીશ તો આ બાજુ જશે તો 0.5 ગુણ્યા 1.9318 ડિવાઇડ બાય 0.9659 ઇઝ ઇક્વલ ટુ 1. જવાબ શું આવે છે? 1 આવે છે. ઓકે, સોલ્વ કરશો તો જવાબ તમારો 1 આવી જશે. ઓકે, ચલો એના પછીનો પ્રશ્ન આપી દીધો છે, બહુ મસ્ત પ્રશ્ન છે અને આપણે સોલ્વ કરશું. ઓકે, ચલો બેટા ફટાફટ ઇરેઝ કરી નાખશું. પ્રશ્ન નંબર 74 તમે જોઈ શકો છો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આકૃતિ તમને આપી દીધી છે, સામે તમે આકૃતિ જોઈ શકો છો. ઓકે, હા, આકૃતિ જે આપી છે ને એ આકૃતિની અંદર જે કન્ડિશન આપી છે એ કન્ડિશન હું જરા અહીંયા બનાવું છું. ઓકે, તમે જોઈ શકો છો કે અહીંયા આવી રીતના 60 ડિગ્રી ખૂણો આપ્યો છે ને આ ખૂણો કેટલો આપ્યો છે? 60 ડિગ્રી આપ્યો છે. ઓકે, આની અંદર તણાવ બળ T1 આપ્યું છે, અહીંયા તણાવ બળ કેટલું આપ્યું છે? T2 આપ્યું છે
ને અહીંયા આના પર 3 kg દળ ધરાવતો બ્લોક લટકાયો છે. 3 kg દળ ધરાવે છે પણ એનું અને આ બધું તણાવ આ બળ છે તો આને પણ બળમાં કન્વર્ટ કરવું પડશે. તો વજન બળ બરાબર શું થશે mg. અહીંયા g નું મૂલ્ય કેટલું કીધું છે 10 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ લો તો અહીંયા 3 × 10 થશે એટલે 30 ન્યૂટન જવાબ આવશે. અહીંયા વજન આ પણ બળ થવું જોઈએ ને, આ બંને બળ હોય તો આ પણ બળ થવું જોઈએ. તો અહીંયા દળ છે, દળ અદિશ રાશિ છે, બળ સદિશ રાશિ છે, તો આ બાજુ લાગતું બળ આપણે આવી રીતના. ઇન શોર્ટ આ તમે ફિગર જો બનાવો તો અહીંયા તો આ 90 ડિગ્રી છે દેખાય સ્પષ્ટ ભાષામાં. આ કેટલો ખૂણો થશે બેટા? આ 90 પ્લસ 60, આ 90 છે ઓલરેડી પ્લસ આ 60 એટલે 150. આ આખો ખૂણો ઓકે, આ આખો ખૂણો 150. તો આ વધ્યું કેટલું બેટા? 150 પ્લસ 90 ને 360 માંથી બાદ કરશો એટલે 120 વધે છે. બરોબર. તો હવે તમે રિલેટ કરો પાયથાગોરસ પ્રમેય લાંબીના પ્રમેય સાથે. તો T1 અપોન સામેની બાજુ sin 90, T2 અપોન સામેની બાજુનો sin વિધેય તો T2 અપોન sin 120 અને T3 અહીંયા કેટલું આપ્યું છે 30 ન્યૂટન તો 30 ભાગ્યા sin 150. ક્લિયર અહીંયા સુધી? હવે જુઓ તમે કે T1 અપોન sin 90 શું થાય બેટા 1. ઓકે. T2 અપોન sin 120, sin 120 નું મૂલ્ય કેટલું થશે બેટા? 1/2 થાય કે ના થાય? 1/2 નો થાય. ઓકે, sin 120 શું થશે? sin 60 થાય. sin 60 નું મૂલ્ય કેટલું થશે? √3/2. તો √3/2 ને આ બાય 2 ને હું ઉપર લઈ જાઉં છું અહીંયા. ઓકે. ને આ 30 છે અને sin 150 શું થાય? 1/2. તો 1/2 એટલે 1 ને નીચે રાખું છું ને ઉપર હું લઈ જાઉં છું 2 ને. આને હવે સોલ્વ કરવાનું છે. પહેલા શું કરશું બેટા? આને આની સાથે કમ્પેર કરશું. તો T1 કેટલું થશે બેટા? 60 થશે. સિમ્પલ, ક્લોઝ થઈ ગયો. કેમ કે 30 દુ 60 એટલે T1 અને છેદમાં એક તો હોય જ બેટા, એને ન લખીએ તો ચાલે. ઓકે. T1 60 થશે. પછી શું કરવાનું છે? T1 નું વેલ્યુ મળી ગઈ છે પણ તમે આને આની સાથે પણ કમ્પેર કરી શકો છો અને પછી આને આની સાથે પણ કમ્પેર કરી શકો છો. એટલે કે આની સાથે પણ કમ્પેર કરી શકો છો. હું આને આની સાથે કમ્પેર કરું છું. તો 2T2/√3 30 × 2 કટ થશે તો અહીંયા શું થશે? અહીંયા શું મળશે આપણને? T2 બરાબર 30√3. સો T1 અને T2 ના મૂલ્યો આપણને મળી ગયા છે. કેટલા મળ્યા છે બેટા? 60 અહીંયા ન્યૂટન આવશે. ઓકે, 60 ડિગ્રી છે એ ન્યૂટનમાં આવશે. 60 ન્યૂટન અને 30√3 ન્યૂટન. ક્લિયર અહીંયા સુધી? ઓકે બેટા, ચલો લખી નાખો ફટાફટ. ત્યારબાદ નેક્સ્ટ લાસ્ટ છેલ્લો પ્રશ્ન છે. એક વિજ્ઞાપન બોર્ડ તમે જોઈ શકો છો, આકૃતિમાં દર્શાવ્યા મુજબ લટકાવેલ છે. દોરીમાં તણાબળ T1 ને T2 શોધો. અહીંયા જે વિજ્ઞાપન બોર્ડ આપ્યું છે ને, અહીંયા આ ખૂણો કેટલો આપ્યો છે બેટા? 120 ડિગ્રી આપ્યો છે. ઓકે. આ ખૂણો કેટલો આપ્યો છે આપણને? 120 ડિગ્રી. આમાં તણાબળ T1 છે, અહીંયા તણાબળ T2 છે. અહીંયા લટકાવેલ પદાર્થ છે એનું વજન 30 kg છે. તો વજન બળ બેટા શું થાય? mg એટલે કે 30 × 10 એટલે કે 300 ન્યૂટન થાય. બરોબર કે નહીં? ઓકે. તો T1 અપોન જો આ ખૂણો 120 છે તો બેટા આ ખૂણો પણ 120 થશે ને આ ખૂણો પણ 120 થશે. કેમ કે સંતુલિત અવસ્થામાં છે ને સંતુલિત અવસ્થામાં કન્ડિશન આ બને છે. તો T1 અપોન sin 120 T2 અપોન sin 120 300 અપોન sin 120. sin 120 કટ થશે તો T1 T2 300. તો T1 અને T2 બંનેના જવાબ શું આવશે? T1 બરાબર 300 અને T2 બરાબર પણ કેટલું મળશે? 300. ક્લિયર છે ને? ફટાફટ લખી નાખો. ચલો ઓકે, ચલો બેટા. તો આજનું લેક્ચર અહીંયા સુધી જ રાખશું. સદીશો આપણે કમ્પ્લીટ કર્યું છે. નેક્સ્ટ વિડિયો લેક્ચર આપણા બનશે સમતલમાં ગતિ ના MCQ સાથે. ઓકે. તો સમતલમાં ગતિ થોડુંક સમજી લઈશું અને ત્યારબાદ આપણે MCQ ચાલુ કરશું. ઓકે. MCQ સાથે કરતા રહીશું. સુરેખપથ પર ગતિના વિડીયો ઓલરેડી અપલોડેડ છે પણ એને અત્યારે હું નથી લેતો, એને પછી લઈશું.
તો સમતલમાં ગતિ કરશું, પછી કાર્ય ઉર્જા પાવર કરશું, પછી કણોની ચાર્જ ગતિ કરશું, એવી રીતના કરશું, એવી રીતના ચાલશું. પછી આ જે વચ્ચેના રહી ગયેલા ચેપ્ટર છે એ પણ લઈ લઈશું. ઓકે, તો અહીંયા જે કરાવ્યું છે તમે રિવિઝન કરતા રહેજો. તમારી તબિયત સાચવજો. ઓલ ધ બેસ્ટ.